સુરેન્દ્રનગરમાં મગફળી રજીસ્ટ્રેશન રદ થવાના મુદ્દે ખેડૂતોમાં તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો। સેટેલાઇટ સર્વે દ્વારા મગફળીના રજીસ્ટ્રેશનની તપાસ કરવામાં આવતા અનેક ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરાયા, જેના કારણે ખેડૂતો આકરા પાણીએ છે। સરકારે 3 દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યા, પરંતુ એક ગ્રામસેવક પાસે 5 થી 10 ગામોના ચાર્જ હોવાથી તપાસ પૂર્ણ થવાની શક્યતા નહીવત છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સેટેલાઇટ ડ્રોન દ્વારા ખેતરમાં ગાંજો શોધી શકે છે, પરંતુ મગફળીનો પાક નથી દેખાતો, જે સરકારની નિષ્ફળતા દર્શાવે છે। આજે વાંધા અરજી રજૂ કરવાનો અંતિમ દિવસ છે, પરંતુ અધિકારીઓ જવાબ ન આપતા ખેડૂતોમાં નારાજગી વધી છે। મગફળીના જે રજીસ્ટ્રેશન કરાવરાયા હતા એ રજીસ્ટ્રેશન 30,000 ખેડૂતોના રદ થયેલા છે અંદાજિત, બરોબર। એમાંથી રજીસ્ટ્રેશન રદ થયા અને એમાં આજ છેલ્લી તારીખ છે કે રજીસ્ટ્રેશન ફરીથી કરવાના। હવે એક તો ખેડૂતોને ફરીથી રજીસ્ટ્રેશન કોકની પાસે કરાવવા પડતા હોય છે, બહાર જઈને પૈસા ખર્ચીને એકવાર રજીસ્ટ્રેશન કરાયા, હવે બીજી વાર પાછા રજીસ્ટ્રેશન કરાવવાના। બીજા નંબરમાં એ લોકોએ ગ્રામ સેવકને એવી સૂચના આપી કે તમે જઈને ફરીથી ચેક કરો, તો ચેક કર્યા પછી એ લોકોએ ખરેખર રજીસ્ટ્રેશન રદ કરવા પડે। આ તો પહેલા જ રદ કરી નાખ્યા અને પછી સૂચના આપવામાં આવી। હવે એક ગ્રામ સેવક પાસે ઓછામાં ઓછા 4, 5, 7 ગામ હોય તો હવે કઈ જગ્યાએ પહોંચી શકશે ને કઈ જગ્યાએ નહીં પહોંચી શકે। ખરેખર તો ખેડૂતોએ એ લોકોએ સર્વે કરવું પડે અને પછી રદ કરવા પડે। મગફળી સરકાર ખરીદે એ માટે થાય અને પૂરતા ખેડૂતોને ભાવ મળે। હવે જે સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યું, સેટેલાઇટ સર્વેમાં અત્યારે મેસેજ ખેડૂતોને આવ્યા કે ભાઈ આ તમારો ફેલ થાય છે, કારણ કે સેટેલાઇટમાં બતાવતી નથી। જે ખેતરોમાં સર્વે નંબરોમાં મગફળી છે એ મગફળી સેટેલાઇટમાં નથી બતાવતી। જો સરકારને સેટેલાઇટથી જ કરવાનું તો 2013-14માં સેટેલાઇટથી તો જમીન માપણી કરી છે, હજી આ જમીન માપણીના પ્રશ્નો મોટા પ્રમાણમાં આખા ગુજરાતમાં ઊભા છે।